કોઈના બાપની તાકાત છે કે ગુજરાતમાં કાયદો તોડે? आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे। अरे मुंगेरी लाल के हसीन सपने। આ મૌલવીએ જે નિવેદન આપ્યું છે કે જે રીતના એ મસ્જિદો તૂટી રહી છે અને નમાજ રસ્તા ઉપર પઢવાની જે વાત કરી છે એ મૌલવીને પહેલા તો યાદ અપાવું કે એ કોઈ પાકિસ્તાન નથી, આ ભારત છે। અહીંયા શાસન કાયદો અને વ્યવસ્થાથી ચાલે છે, અહીંયા કોઈના એજન્ડાથી શાસન નથી ચાલતું। આજ મૌલવીઓ કે જે 5 વર્ષ સુધી ક્યાં જતા રહે છે કોઈને ખબર નથી। જ્યારે પોતાના સમાજની વાત આવે છે ત્યારે આ મૌલવીઓ ક્યારેય પણ નિવેદન આપતા નથી જોવા મળતા। જે વિસ્તાર હંમેશા કોંગ્રેસીઓનો માનવામાં આવતો તો એ ગઢમાંથી હવે આમ આદમી પાર્ટી તરફથી આ મૌલવીઓ નિવેદન આપતા થયા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગુજરાતની રાજનીતિમાં હવે એમ કાર્ડની એન્ટ્રી થઈ છે। ગુજરાતની રાજનીતિની અંદર હવે મુસ્લિમ સમાજનું નવું વલણ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસને વફાદાર મુસ્લિમ વોટ બેંક હવે આમ આદમી પાર્ટી તરફ વળશે। લઘુમતી વિસ્તારોમાં મૌલવીઓ અપીલ કરી રહ્યા છે। એક પછી એક મૌલવીના વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। મસ્જિદો મદ્રેસા તોડનારાની વિરુદ્ધમાં એ મતની અપીલ એ મૌલવીઓ કરી રહ્યા છે। લઘુમતી વિસ્તારોમાં પોસ્ટર અને બેનરમાં પણ વિવાદાસ્પદ લખાણો જોવા મળ્યા છે। ધાર્મિક ઉલ્લેખ કરીને આપને મત આપવાના વિડીયો છે ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। મુસ્લિમોને મસ્જિદો દરગાહ તોડવા મુદ્દે વચનના વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યા છે। રસ્તા પર નમાજ પઢવાના મુદ્દે પણ નિવેદનોથી હવે વિવાદ ઊભો થયો છે। ત્યારે પોસ્ટરમાં અશાંત ધારા યુસીસી એનસીસીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપના ઉમેદવારોના કથિત વચનથી પણ હવે માહોલ છે તે ક્યાંક ને ક્યાંક બદલાતો જોવા મળી રહ્યો છે। આની પાછળ આપની એક ચોક્કસ રણનીતિ હોવાનું પણ એ તારણ અત્યારે બહાર આવ્યું છે। આપ તરફી મતદાન કોંગ્રેસના જ મત કાપે તેવી પૂરેપૂરી અત્યારે સંભાવના જોવા મળી રહી છે। ત્યારે ત્રિપાખ્યા જંગમાં હવે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા બરોબર એ રાજનીતિમાં એમ કાર્ડની એન્ટ્રી થઈ છે। મુસ્લિમ સમાજ પોતાનું નવું વલણ અપનાવી રહી છે। હંમેશા છેલ્લા કેટલાય વર્ષોથી એ કોંગ્રેસને વફાદાર રહેતા મુસ્લિમ વોટ બેંક છે એ હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યું એવું લાગી રહ્યું છે। કારણ કે લઘુમતી વિસ્તારોમાં એક બાદ એક એ મૌલવીઓ છે તેમની અપીલ એ જોવા મળી રહી છે। તો આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એવા બેનરો પણ અત્યારે એ લઘુમતી સમાજ જ્યાં વસે છે તે વિસ્તારોની અંદર લાગ્યા છે। લઘુમતી વિસ્તારોમાં પોસ્ટર અને બેનરમાં કે વિવાદાસ્પદ લખાણ પણ જોવા મળ્યા છે। ધાર્મિક ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટીને મત આપવાની અપીલ એ સોશિયલ મીડિયામાં વિડીયો દ્વારા પણ થઈ રહી છે તો બીજી બાજુ એ પોસ્ટરો અને બેનરો દ્વારા પણ થઈ રહી છે। મુસ્લિમોને મસ્જિદો અને દરગાહ તોડવા મુદ્દે વચનના વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે પોસ્ટરમાં અશાંત ધારાની સાથે સાથે લઘુમતી સમાજને જેટલા પણ લગતા મુદ્દાઓ છે તમામ સમાવી લેવામાં આવ્યા છે। યુસીસી એનસીસીનો ઉલ્લેખ પણ એ પોસ્ટરોની અંદર કરવામાં આવ્યો છે। તો આપના ઉમેદવારોના કથિત વચનથી પણ અત્યારે ગુજરાતની રાજનીતિનો જે માહોલ છે તે બદલાતો જોવા મળી રહ્યો છે। 3 દિવસ પહેલા એ આપના 2 નેતાઓના વિડીયો વાયરલ થયા, ત્યારબાદ એક બાદ એક મૌલવીઓના વિડીયો પણ અત્યારે સામે આવી રહ્યા છે। એ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જ્યાં લઘુમતી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીને સમર્થન કરતા પોસ્ટર અને એ સમર્થનમાં પણ ધાર્મિક જે શબ્દો છે તેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યારે આવો આપણે મૌલવીઓ શું કર્યા છે તે મૌલવીઓનું પહેલા નિવેદન સાંભળીએ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरी तमाम मुसलमानों से गुजारिश है कि इस मरतबा हम आम आदमी पार्टी को वोट करें। अगर आम आदमी पार्टी को हम वोट करेंगे तो जो ये आसान धारा के मसले चलते शायद हम इससे बच जाएंगे। और जो हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है और ये नमाज के ताल्लुक से
कि आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे और ये आसान धारा का भी मसला खत्म हो सकता है। जो आज ये आसान धारा का मसला चलता है, हमारी दरगाहें तोड़ी जाती है, हमारे मदरसे तोड़े जाते हैं, तो अगर आम आदमी पार्टी की सरकार बनती है तो हम ये सारी चीजों से बच सकते हैं। तो इंशाअल्लाह हम कोशिश ये करें कि आम आदमी पार्टी को जिताया जाए और आम आदमी पार्टी के अंदर वोट किया जाए इंशाअल्लाह। જુમ્માના દિવસે આપણી કોમના તમામ બિરાદરોને અરજ કરવાની છે કે આપણી કોમના પક્ષમાં આપણી સાથે ઊભા રહેલા આમ આદમી પાર્ટીને જ વોટ કરવાનો છે। આમ આદમી પાર્ટીએ આપણી સાથે ઊભા રહી છે અને જે કાફીરો આપણી મસ્જિદો તોડે છે, આપણા વિસ્તારમાં બુલડોઝર ફેરવે છે, તેમના વિરોધ આપણે વોટિંગ કરવાનું છે અને આપણે આમ પાર્ટીને જ વોટ આપવાનો છે। આમ આદમી પાર્ટીએ આપણને જુબાની આપી છે કે તે આપણને રસ્તા પર નમાજ પઢવાની પરવાનગી આપશે, તે અસાનધારાને ખતમ કરશે। આમ આદમી સાથે આપણે ઊભા રહીને એ લોકોની સામે લડવાનું છે અને એ લોકો આમ આદમી પાર્ટી આપણને સમાન હક અપાવશે અને લોકશાહીનો સાચા અર્થમાં આપણને અમલ કરાવશે। તો આપણી કોમના બિરાદરોને અરજ છે કે આ રવિવારે આપણે આમ આદમી પાર્ટીને જ વોટ આપવાનો છે। આપના ઉમેદવારોના વાયરલ વિડીયો પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે। આપના દાવા પર હર્ષ સંઘવીનો એ સણસણતો વાર જોવા મળી રહ્યો છે। કોઈના બાપની તાકાત નથી કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા તોડે। રસ્તા પર નમાજ પઢવા અંગેના દાવા પર રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપ્યો છે। દબાણમાં ઊભી થયેલી મસ્જિદ ને મદ્રેસા અંગે પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સણસણતો જવાબ આપ્યો છે। આપવાળા મુંગેરી લાલના હસીન સપના જે જોઈ રહ્યા છે એ સપના ગુજરાતની અંદર ક્યારેય પણ પૂરા નહીં થાય, આવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે। મતદાનના એક દિવસ પહેલા રાજ્યની અંદર જે એમ કાર્ડ ઉપર રાજનીતિ રમાઈ રહી છે તે રાજનીતિ ઉપર હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સણસણતો જવાબ આપતા શું કહ્યું, આવો પહેલા આપણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સાંભળીએ। આવું જ ચાલે છે તો બધી સોસાયટી વાળા બધા હિસાબ કરવા માટે તૈયાર છે, એકદમ મજબૂતાઈથી હે કે હાય હા વાય વાહ હે પાડી દેવાના। અને મારા બેટા એવા હોશિયાર, તમને કહું આપણી ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા વિસ્તારના સૌ નાગરિકો માટે કઈ બી સુવિધા બનાવે, ખબર પડે કે નવો રોડ બન્યો છે, ત્યાં જઈને સીધા નીચે બેસીને ફોટો પડાવી છે કે નહીં બધા હે। હવે એમને આખા પંજાબ રાજ્યમાં એક હોસ્પિટલ નહીં બનાવી હશે ને, અહીંયા 16 નંબરમાં 50 બેડની હોસ્પિટલો આપણે બનાવી, નાગરિકોનો હક છે, બનાવવી જ પડે, પણ ત્યાં બહાર ઉભા રહીને વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખ્યું કે આ હોસ્પિટલ મેં બનાવી। અરે તમારા બાપા, ત્યાં પંજાબમાં આટલી મોટી સરકાર છે, આજ તક એક હોસ્પિટલ બનાવી નથી શકી, અહીંયા તમે 50 બેડની હોસ્પિટલ તમે બનાવી લીધી। પણ તમે મને કહો, આવા જુઠ્ઠા તમે તમારા જીવનમાં કોઈ જોયા છે? તમને ખબર છે આની માટે બી આખી એક ટ્રેનિંગ ચાલે છે લોકોને, અને દરરોજ જો જુઠ્ઠું બોલીને આપણા રાજ્યની અંદર અશાંતિ ના ફેલાવે તો મહિનાનો જે હિસાબ ઉપરથી આવવાનો હોય તે આવતો, તે માટે એમની બી વિચારાની મજબૂરી છે। હવે નોકરી આપણે કરતા હોઈએ, પગાર લેતા હોઈએ, ઉપરથી હિસાબ આવતો હોય તો નોકરીનો જે સમય હોય એ સમયે કામ કરવું પડે કે નહીં? આ તો બિચારા આપણા ગુજરાતીઓ સારા છે, આમનામાં કોઈમાં કોઈ વાંધો નથી, પણ એ લોકોને તૈયાર જ એ રીતે કરવામાં આવ્યા છે અને આખા મહિનાનો હિસાબ જ ત્યારે મળે જ્યારે આ કરે। એમાં મારા બેટા આમ આદમી પાર્ટીના અમુક ઉમેદવારો, હું હમણાં જોઈ રહ્યો હતો આવતા આવતા સોશિયલ મીડિયામાં, મારતીએ રહેવાયું નહીં પછી એટલે મેં ઝીકી નાખ્યું। એમાં એક બે ઉમેદવારોના વિડીયો મેં જોયા, એમાં आम आदमी पार्टी की एक महिला उम्मीदवार एम कहे છે कि आम आदमी पार्टी की अगर सरकार आ गई तो हम कोई भी सड़कों में भले कितना भी तकलीफ वाला हो, ना एक भी मस्जिद गिराने लेंगे, ना ही कोई मजार गिराने लेंगे, हम सड़कों पे बैठ के नमाज पढ़ेंगे। શું આ કાયદો આપણા બાપનો છે ભાઈ?
અને આ મારી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બી જ્યાર તક એના શરીરમાં લોહી હશે ને ત્યાર તક બી ગુજરાતના નાગરિકો જોડે અહિત નહીં થવા લે, ગુજરાતમાં અશાંતિ નહીં ફેલાવા લે, ગુજરાતમાં કાયદો નહીં જ તોડવા લે. કોઈના બાપની તાકાત છે કે ગુજરાતમાં કાયદો તોડે? 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 ભારત માતા કી અમારી સરકાર બનશે, અમે આમ કરી નાખશો. અરે મુંગેરી લાલ કે હસીન સપને. તમે બધા સાંભળ્યો વિડીયો? હે, સપના જોયા કેવા છે? હા, તો પૂના ગામમાં બી કઈ બનાવવાની નક્કી કરી છે લોકોએ કે નહીં કઈ? ભાગ પડ્યા હે, દુકાનોના ભાગ પડ્યા, આટલી રેશમી કાર્ડ અમે હપ્તો લઈ, આટલી આ છે માફિયાના ભાગ પડ્યા. બધાય ભાગ પણ હા, નહીં. 11 દુકાનો ભાગમાં ના, લીધી. પણ આ જે 2-3 ઉમેદવારના મેં વિડીયો સાંભળ્યા એમ કઈ પૂના ગામમાં બી બનાવવાનું વિચારે છે કે શું? આ લોકો હા, જરા પૂછજો કે આ અમદાવાદના જે ઉમેદવારોનું આવે છે એવું કે તમે બી પ્લાનિંગ કર્યું છે અમારા પૂના ગામ વિસ્તારમાં કે શું? બધા સીધા કરી નાખજો બરાબર. કરવા પડે કે ના કરવા પડે? તમે બધા જ લોકોએ જેને પોતપોતાનું ઘર પોતે બનાવ્યું હશે, બનાવ્યું જ કોઈએ? બધા પોતાના જ ઘરમાં રહો છો? તમારા ઘરમાં ક્યારેય ટ્યુબલાઇટ બલ્બ બગડ્યો જ નથી આજીવન? બગડ્યો છે કે નથી બગડ્યો? હા, ના, આ બધા પેલા ઝાડુવાળા ને પંજાવાળાના ઘરમાં ક્યારેય ટ્યુબલાઇટ ને બલ્બ બગડ્યો નથી આજ તક. તમે વિચારો, કારણ કે સોનાના બલ્બ લગાડ્યા હશે. હે, આપણા ઘરમાં ક્યારે નળ બગડે કે ના બગડે? હા, હે, આ લોકોને નથી બગડતા. બદલવા પડે તો આપણે આટલા હજારો કિલોમીટરના રસ્તા બનાવ્યા તો ક્યારેક કોઈક નાની મોટી તકલીફ ના પડે મારા વાલા? ક્યારેક કોઈક સ્ટ્રીટ લાઇટ ના બગડી શકે કે? બગડે ને તમે ફોન કર્યો હોય અમારા ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખને, જો ઉભો રહીને ના બદલાવે તો કહેવાનું. બાકી તો નાની મોટી તકલીફ પડે ને, સમાજ જીવન છે, દરરોજ કંઈક ને કંઈક થતું હોય ને કંઈક સારું કરવું પડે આપણે બધા ભેગા થઈને. પણ એમાંય સુધારો કઈ રીતે આવે તે માટે આપણે સૌએ ભેગા થઈને વધુ મહેનત કરશું. પરંતુ જેને જીવનમાં કોઈ દિવસ રોડ જ નથી બનાવ્યા, રોડના નામના રૂપિયા જ ઉઘરાઈ લીધા હોય, એ કોંગ્રેસીઓ રોડની વાત કરશે આજે? આ તો બધા ગામડે રહેતા હતા. મુસ્લિમ સમાજના મૌલવીનો વિડીયો વાયરલ થયો. આપને મત આપવાની અપીલ કરતો વિડીયો વાયરલ થયો છે. મસ્જિદ મદ્રેસા તોડવાની સમસ્યા છે તે દૂર થશે આવી વાત એ મૌલવીએ કરી. અશાંત ધારાનો મુદ્દો ઉઠાવીને પણ અપીલ કરવામાં આવી છે. નમાજ પઢવાના સ્થળનો મુદ્દો પણ વિડીયોમાં ઉઠાવવામાં આવ્યો છે. ધાર્મિક મુદ્દાને ઉઠાવીને મત આપવાની અપીલ એ મૌલવીઓ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો એ જોરદાર રણટંકાર પણ અત્યારે જોવા મળી રહ્યો છે. આપના ઉમેદવારોના વાયરલ વિડીયો પર રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપ્યો છે. આપના દાવા પર હર્ષ સંઘવીનો સણસણતો વાર. કોઈના બાપની તાકાત નથી, ગુજરાતમાં કાયદો તોડે આવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે. રસ્તા પર નમાજ પઢવા અંગેના દાવા પર પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ જવાબ આપ્યો છે. દબાણમાં ઊભી થયેલી મસ્જિદ મદ્રેસા અંગે પણ જવાબ આપવામાં આવ્યો છે. આપવાળા મુંગેરી લાલના હસીન સપના જોઈ રહ્યા છે આવી વાત પણ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે. ત્યારે મતદાન પહેલા એ એમ કાર્ડ ઉપર જે રાજનીતિ ગરમાઈ છે તેને લઈને આવો પહેલા આપણે મૌલવીએ શું પ્રતિક્રિયા આપી એ સાંભળી અને ત્યારબાદ તેમને સણસણતો જવાબ આપતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું, બંને પ્રતિક્રિયાઓ આપણે સાંભળીએ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरी तमाम मुसलमानों से गुजारिश है कि इस मरतबा हम आम आदमी पार्टी को वोट करें। अगर आम आदमी पार्टी को हम वोट करेंगे तो जो ये आसान धारा के मसले चलते शायद हम इससे बच जाएंगे। और जो हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है। और ये नमाज के ताल्लुक से कि आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे। और ये आसान धारा का भी मसला खत्म हो सकता है। जो आज ये आसान धारा का मसला चलता है, हमारी दरगाहें तोड़ी जाती है, हमारे मदरसे तोड़े जाते हैं, तो अगर आम आदमी पार्टी की सरकार बनती है तो हम ये सारी चीजों से बच सकते हैं।
तो इंशाअल्लाह हम कोशिश ये करें कि आम आदमी पार्टी को जिताया जाए और आम आदमी पार्टी के अंदर वोट किया जाए इंशाअल्लाह। હું હમણાં જોઈ રહ્યો હતો આવતા આવતા સોશિયલ મીડિયામાં મારતીએ રહેવાયું નહીં પછી એટલે મેં ઝીકી નાખ્યું એમાં એક બે ઉમેદવારોના વિડીયો મેં જોયા એમાં આમ આદમી પાર્ટીની એક મહિલા ઉમેદવાર એમ કહે છે कि आम आदमी पार्टी की अगर सरकार आ गई तो हम कोई भी सड़कों में भले कितना भी तकलीफ वाला हो ना एक भी मस्जिद गिराने लेंगे ना ही कोई मजार गिराने लेंगे, हम सड़कों पे बैठ के नमाज पढ़ेंगे। શું આ કાયદો આપણા બાપનો છે ભાઈ? અને આ મારી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા બી જ્યાર તક એના શરીરમાં લોહી હશે ને ત્યાર તક બી ગુજરાતના નાગરિકો જોડે અહિત નહીં થવા લે, ગુજરાતમાં અશાંતિ નહીં ફેલાવા લે, ગુજરાતમાં કાયદો નહીં જ તોડવા લે। કોઈના બાપની તાકાત છે કે ગુજરાતમાં કાયદો તોડે? ભારત માતા કે અમારી સરકાર બનશે અમે આમ કરી નાખશો। અરે મુંગેરી લાલ કે હસીન સપને તમે બધા સાંભળ્યો વિડીયો? હે સપના જોયા કેવા છે? હા તો પૂના ગામમાં બી કઈ બનાવવાની નક્કી કરી છે લોકોએ કે નહીં કઈ? ભાગ પડ્યા હે દુકાનોના ભાગ પડ્યા, આટલી રેશનિંગ કાર્ડ અમે હપ્તો લઈ, આટલી આ છે માફિયાના ભાગ પડ્યા, બધાય ભાગ પણ નહીં। 11 દુકાનો ભાગમાં ના લીધી। પણ આજે બે ત્રણ ઉમેદવારના મેં વિડીયો સાંભળ્યા એમ કઈ પૂના ગામમાં બી બનાવવાનું વિચારે છે કે શું આ લોકો? હા જરા પૂછજો કે અમદાવાદના જે ઉમેદવારોનું આવે છે એવું કે તમે બી પ્લાનિંગ કર્યું છે અમારા પૂના ગામ વિસ્તારમાં કે શું? બધા સીધા કરી નાખજો બરાબર। કરવા પડે કે ના કરવા પડે? તમે બધા જ લોકોએ જેને પોતપોતાનું ઘર પોતે બનાવ્યું હશે, બનાવ્યું જ કોઈએ? બધા પોતાના જ ઘરમાં રહો છો? તમારા ઘરમાં ક્યારેય ટ્યુબલાઇટ બલ્બ બગડ્યો જ નથી આજીવન? બગડ્યો છે કે નથી બગડ્યો? હા ના આ બધા પેલા ઝાડુવાળા ને પંજાવાળાના ઘરમાં ક્યારેય ટ્યુબલાઇટ ને બલ્બ બગડ્યો નથી આજ તક। તમે વિચારો, કારણ કે સોનાના બલ્બ લગાડ્યા હશે। હે આપણા ઘરમાં ક્યારે નળ બગડે કે ના બગડે? હા હે આ લોકોને નથી બગડતા, બદલવા પડે। તો આપણે આટલા હજારો કિલોમીટરના રસ્તા બનાવ્યા તો ક્યારેક કોઈક નાની મોટી તકલીફ ના પડે મારા વાલા? ક્યારેક કોઈક સ્ટ્રીટ લાઇટ ના બગડી શકે? કે બગડે ને તમે ફોન કર્યો હોય અમારા ભારતીય જનતા પાર્ટીના બૂથના પ્રમુખને ને જો ઉભો રહીને ના બદલાવે તો કહેવાનું, બાકી તો નાની મોટી તકલીફ પડે ને। સમાજ જીવન છે, દરરોજ કંઈક ને કંઈક થતું હોય ને કંઈક સારું કરવું પડે આપણે બધા ભેગા થઈને। પણ એમાંય સુધારો કઈ રીતે આવે તે માટે આપણે સૌએ ભેગા થઈને વધુ મહેનત કરશું। પરંતુ જેને જીવનમાં કોઈ દિવસ રોડ જ નથી બનાવ્યા, રોડના નામના રૂપિયા જ ઉઘરાઈ લીધા હોય એ કોંગ્રેસીઓ રોડની વાત કરશે આજે? આ તો બધા ગામડે રહેતા હતા। તો જે પ્રકારે અત્યારે આપણે સાંભળ્યું, પેલા મૌલવીઓ છે એ આમ આદમી પાર્ટીને મત આપવાની અપીલ કરી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક એ કાયદો અને વ્યવસ્થાને, એ સામાજિક જે સમરસતા છે સમરસતાને ડહોળવાનું એ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું ને તેનો જ જવાબ એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો। ત્યારે વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝ રૂમથી મારી સાથે કૃણાલ જોડાયેલા છે। કૃણાલ, મતદાનના એક દિવસ પહેલા બરાબર ગુજરાતની રાજનીતિ અત્યારે ગરમાય છે। મૌલવીઓનો આપના ઉમેદવારનો વિડીયો વાયરલ થયો ને તેના જવાબમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યારે સણસણતો જવાબ આપ્યો છે। ન પણ થયા હોય તેવા ફતવાઓ હવે ગુજરાતમાં ચાલુ થઈ ચૂક્યા છે। અત્યાર સુધી એ ગુજરાતમાં ક્યારેય પણ આવા નિવેદનો છે ચર્ચાઓમાં નથી આવ્યા। આ મૌલવીએ જે નિવેદન આપ્યું છે કે જે રીતના એ મસ્જિદો તૂટી રહી છે અને નમાજ રસ્તા ઉપર પઢવાની જે વાત કરી છે એ મૌલવીને પહેલાં તો યાદ અપાવું કે આ એ કોઈ પાકિસ્તાન નથી, આ ભારત છે। અહીંયા શાસન કાયદો અને વ્યવસ્થાથી ચાલે છે, અહીંયા કોઈના એજન્ડાથી શાસન નથી ચાલતું। અહીંયા ચૂંટણીઓ યોજાય છે તો લોકશાહીની અંદર જે મુદ્દાઓ છે, શિક્ષણ હોય, બેરોજગારીની વાત હોય, પ્રાથમિક સુવિધાની વાત હોય, આવી વાત કરવી જોઈએ। પણ ધાર્મિક સ્થળોના આડની અંદર, રાજનીતિની અંદર એ પર્સનલ એજન્ડાઓને વચ્ચે લાવી અને કોઈ એક સીમિત રાજકીય પાર્ટીને ફાયદો કરાવવાનું આ નિવેદન છે। આ નિવેદનથી એ સમાજને ભડકાવવાનું આજે મૌલવીઓ કામ કરી રહ્યા છે। આ જ મૌલવીઓ કે જે 5 વર્ષ સુધી એ ક્યાં જતા રહે છે કોઈને ખબર નથી। જ્યારે પોતાના સમાજની વાત આવે છે ત્યારે આ મૌલવીઓ ક્યારેય પણ નિવેદન આપતા નથી જોવા મળતા।
પણ જ્યારે રાજકીય રીતના કોઈ ચોક્કસ પાર્ટીને ફાયદો કરાવવાની વાત આવે ત્યારે આવા એ મૌલવીઓ છે કે પછી મુંગેરીલાલ સપના દેખતા આવા મૌલવીઓ કે જેઓ રસ્તા ઉપર જોવા મળતા હોય છે, કોઈ ચોક્કસ પાર્ટીને ફાયદો કરાવવા માટે આ નિવેદન આપ્યું છે. અત્યાર સુધી એ જે સમુદાયમાંથી નિવેદન આવ્યું છે એ નિવેદન હંમેશા કોંગ્રેસ તરફી આવતું હતું, પણ આ વખતે એ રાજનીતિનો પવન બદલાયો છે. ગુજરાતમાં જે રીતના એ ત્રિપાખીયો જંગ છે અને તેની વચ્ચે જે વિસ્તાર હંમેશા કોંગ્રેસીઓનો માનવામાં આવતો હતો એ ગઢમાંથી હવે આમ આદમી પાર્ટી તરફથી આ મૌલવીઓ નિવેદન આપતા થયા છે. એ પાર્ટીની વિચારધારા કે જે કટ્ટર ઈમાનદાર અને ગુજરાતના સામાન્ય વ્યક્તિની ઈમાનદારીની પાર્ટીની વાત કરતી એ પાર્ટીના નેતાઓ માટે જ્યારે મૌલવીઓ હવે રસ્તા ઉપર કાયદો અને વ્યવસ્થા તોડતી એવું નિવેદન આપતા થાય કે ગુજરાતની અંદર રસ્તા ઉપર નમાઝ પઢવાની વાત હોય, મસ્જિદ તોડવાની વાત હોય, જો મસ્જિદ એ કાયદેસર રીતના બનેલી હોય તો તેને કાયદો કે વ્યવસ્થા કે બંધારણ કોઈ પણ ના તોડી શકે. પણ આ મૌલવીઓએ ક્યાં ક્યાં મસ્જિદો બાંધી છે, ક્યાં ક્યાં મસ્જિદોની અંદર એ ધર્મ અથવા તો લોકોને ભડકાવવાનું કામ કરી રહ્યા છે, એ તમામના ખાતમા થઈ ચૂક્યા છે. તેમ છતાં પણ હજી એ મૌલવીઓ જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે આવા નિવેદન આપી અને આ દેશની શાંતિને ડોળવાનું કામ કરતા હોય. આ એ દેશ છે કે અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ એક સમાન છે. જ્યારે એ કોઈ એક ચોક્કસ લઘુમતી સમાજની દીકરી ઉપર કોઈ એવી ઘટના બને ત્યારે આ જ ગુજરાતની કાયદો વ્યવસ્થા એ સામાન્ય વ્યક્તિ સાથે જે બનેલી ઘટના હોય એ જ રીતનો તેમને ન્યાય મળતો હોય ત્યારે કેમ આવા મૌલવીઓ એ સરકાર કે પછી કાયદો અને વ્યવસ્થાના સમર્થનમાં નથી આવતા? જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એક ચોક્કસ નિવેદનથી એ સમાજના લોકોને ભડકાવવાનું કામ એ કરતા હોય છે. એ સમાજ પણ જાણે છે, પણ કોઈના ચોક્કસ કહેવાથી જો આ નિવેદન અપાયું હોય તો પછી એ વિસ્તારના સમાજના લોકોએ પણ સમજવું જોઈએ કે આ મૌલવીઓ માત્ર એ ચૂંટણીમાં પોતાનો અંગત ફાયદો અથવા તો વિદેશથી આવેલા ફંડના પૈસાથી બોલાયેલા શબ્દો હોઈ શકે. કેમ કે ગુજરાતની અંદર આવી જો કોઈ પણ વ્યવસ્થા ના હોય તો પછી આ મૌલવીઓ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે કેમ રસ્તા ઉપર નથી દેખાતા? કેમ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ તો પોતાના અંગત ફાયદાઓ માટે કોઈ પણ નિવેદનબાજીઓ કરતા હોય છે, પણ ધર્મની આડમાં ધર્મના સ્થળ ઉપરથી જ્યારે રાજનીતિની અંદર પોતાના સમાજને કોઈ ચોક્કસ પક્ષ બાજુ વાળવા માટે જો આવું નિવેદન અપાતું હોય તો તેનો જવાબ જે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો છે એ જવાબ એ 100% તેમને જ લાગુ પડતો હોવો જોઈએ ને એ જ રીતના કામ થવું જોઈએ. કેમ કે કાયદો અને વ્યવસ્થા ઉપર જો કોઈ સવાલ ઊભા કરે અને એ લોકો ઊભા કરે કે જેને રાજનીતિમાં કંઈ પણ વસ્તુ લેવા દેવા નથી, એમના માટે જે પણ કાંઈ વસ્તુ છે એ માત્ર કોઈ ચોક્કસ પાર્ટી આપેલા એજન્ડા છે. આ એક મૌલવી આપેલું નિવેદન નથી. આજથી 2-3 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારે પણ આ જ વાત કરી હતી અને એ વાત કરી હતી કે અમે રસ્તા ઉપર નમાઝ પઢશું. એટલે આ કોઈ પોતાની સંવેદના અથવા તો પોતાની પીડા નથી, પણ આમ આદમી પાર્ટીએ સેટ કરેલા એજન્ડાનું એક સરખું આ નિવેદન એ અમદાવાદમાંથી સામે આવી રહ્યું છે. એ ચાહે એઆઈએમઆઈ પાર્ટી હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, આ તમામ એ વિસ્તારની અંદર એ પોતાનો દબદબો જમાવવા માટે એ જ સમાજના ચોક્કસ ભાગલા પાડી અને ક્યાંક ને ક્યાંક એ સંવેદનશીલ વિસ્તારને ચૂંટણી સમયે ગેરમાર્ગે દોરવાનું આ મૌલવીઓ જે કામ કરી રહ્યા છે, આ એ મૌલવીઓ છે કે જે વારંવાર વિવાદોમાં આવી ચૂક્યા છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં પણ તેઓનું નામ એ ચર્ચાઓમાં આવી ચૂક્યું છે. પણ ગુજરાતની કાયદો અને વ્યવસ્થા જો આ રીતના બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે, કદાચ તમને ગેરકાયદેસર મસ્જિદો તૂટી હોય તેનાથી વાંધો હોય તો તમારે દેશની કાયદો અને વ્યવસ્થા અથવા તો બંધારણનો સહારો લેવો જોઈએ. તમને યુસીસીથી વાંધો હોય તો પછી કેન્દ્ર સરકારે બનાવેલા નિયમોની સામે તમારે રજૂઆત કરવી જોઈએ. તમારે રસ્તા ઉપર મસ્જિદ અને રસ્તા ઉપર મસ્જિદની સામે તમારે નમાઝ પઢવી હોય તો પછી તમારે કાયદો અને બંધારણની મંજૂરી લેવી જોઈએ. પણ આ રીતના ચૂંટણી સમયે જે નિવેદનો આપવામાં આવે છે, આ નિવેદનો એ ચોક્કસ કોઈ આપેલા એજન્ડાથી અપાયેલા છે, ન કે પોતાની એ સામાજિક વ્યવસ્થા માટે. એટલા જ માટે આ વખતનું એ રાજકીય ગતિવિધિ એ કંઈક અલગ જે ચાલી રહી છે એ વિસ્તારમાં રહેતા અને આવા મૌલવીઓના નિવેદનથી મત આપવાનું વિચારતા તમામ લોકોએ વિચારી લેવું જોઈએ કે આ એ દેશ છે કે અહીંયા સમરસતાથી ચાલતો આ દેશ, અહીંયા કોઈના એજન્ડાથી આ દેશ નથી ચાલતો. એટલા માટે જો પણ આ નિવેદન એ લોકોએ આપ્યું છે, નિવેદનની સામે હવે મતદાનને ગણતરીની કલાકો બાકી છે, એટલે નિવેદન સાંભળીને મત ના આપવા જતા ગુજરાતમાં કાયદો, વ્યવસ્થા, સુશાસન, પ્રાથમિક સુવિધાને ધ્યાનમાં રાખીને મત આપવા જજો. અને આવા જે નિવેદનો અપાઈ રહ્યા છે, આ નિવેદનોની સામે પણ ગુજરાતની પોલીસ એ સખત નજર રાખી રહી છે. અને ઉમંગ જે રીતના હવે ગણતરીના કલાકો બાકી છે મતદાનના,
ત્યારે કયા આધારે મતદાન થાય છે અને આ વખતની જે પેટર્ન બદલાય જી. છે એ પેટર્ન એ પરિણામોમાં કેટલી જોવા મળે છે તેના ઉપર પણ નજર રહેશે. જી બિલકુલ, આભાર કૃણાલ મારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો મતદાનના 24 કલાક પહેલા જે અત્યારે આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ છે તે રાજનીતિને લઈને જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચ ઉપરથી તો સણસણતો જવાબ આપ્યો, પરંતુ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા તેમણે શું જણાવ્યું, આવો આપણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને જ સાંભળીએ. तरीके से आम आदमी पार्टी के नेता पर आरोप लगाया कि वो पैसे लेकर टिकट दे रहे हैं, एफआईआर भी हुई है, क्या कहेंगे? देखिए, उनके ही कार्यकर्ताओं ने उनके ही नेताओं पे आरोप लगाया है. अब उनकी पार्टी में ही इस प्रकार की टिकटें बेची जा रही है, उसमें मैं तो क्या बोलूंगा, लेकिन गुजरात की जनता जरूर कल बताएगी. सर, आम आदमी पार्टी का एक मैनिफेस्टो है कि अगर उनकी सरकार आती है, सत्ता पे आते हैं, तो वो नमाज पढ़ने के लिए कहीं पर भी छूट दे देंगे. देखिए, गुजरात ये कानून से चलता है और मैंने भी वो वीडियो सुना. उनके कई उम्मीदवारों ने छोटी छोटी मीटिंगों में मुस्लिम समाज के लोगों को भड़काने का प्रयास किया. उनके उम्मीदवार कहते हैं कि आम आदमी पार्टी की सरकार आएगी तो हम सड़कों पे से मस्जिदों को नहीं तोड़ेंगे, हम नहीं बनवाएंगे, हम सड़कों पे नमाज पढ़ने की सीधी छूट दे लेंगे. भाई साहब, गुजरात कानून से चलता है और जब तक भारतीय जनता पार्टी का एक भी कार्यकर्ता उसके शरीर में जब तक खून है तब तक मेरे राज्य में कोई भी गैर कानूनी चीज नहीं होने लेंगे. और ये भारतीय जनता पार्टी के करोड़ों कार्यकर्ताओं को गुजरात के नागरिकों ने दी हुई जिम्मेदारी है और वो जिम्मेदारी हम अदा करेंगे. ये मुंगेरी लाल के हसीन सपने हैं, ये उनके मन की बात बाहर आई है. क्या यही चीज के लिए ये एक मौका मेरे गुजरात के नागरिकों के पास से मांग रहे हैं? झूठे फरेबी लोग हैं. 2 दिन पहले ही यही आम आदमी पार्टी के कार्यकर्ता उम्मीदवार खुद को गोली मारी गई ये आरोप के साथ पुलिस स्टेशन आया. ये तो अच्छी बात है कि सीसीटीवी फुटेज मिल गए जिससे प्राप्त हुआ कि ये व्यक्ति को गोली मारी नहीं गई है. ये दुनिया का एक नौटंकी बाज पार्टी का एक बहुत ही महत्वपूर्ण उम्मीदवार है और वो उनके आका जिस प्रकार से नौटंकी सिखाई गई है दिल्ली से, उसी प्रकार से नौटंकी की ये गुजरात की जनता के सामने रखा गया. इसी प्रकार से ये लोग ने और भी कई चीजों पे और भी कई जगहों पे गुजरात के नागरिकों को कहीं ना कहीं भड़काने की कोशिश की है. ये सभी चीज लोगों के सामने ये भी लाई जाएगी. ये झूठे लोग हैं और ये झूठों का हिसाब हम ठीक तरीके से करेंगे. હમણાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. એ લોકોએ પૈસા લઈને ટિકિટ આપી છે એવા આક્ષેપો થયા છે. તો આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે. ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે. આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય એમાં પાછા આવા યુવાનોના જે વર્ષો વર્ષની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી. આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે. એમના ઇન્ચાર્જનું એવું કહેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે. હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે, પરંતુ જે પ્રકારના આરોપ ગુજરાતભરના દરેક ક્ષેત્રની અંદર એમના જ કાર્યકર્તાઓ દ્વારા જે અરજીઓ આપવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ વાત છે કે મારા ગુજરાતના યુવાનો જોડે આ પ્રકારની ચીટિંગ કરવામાં આવી છે. પણ બધી જ તપાસ કરવામાં આવશે અને તપાસના અંતમાં બધી જ વસ્તુઓ આપને કહેવામાં આવશે. સર, આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે જો એમની સત્તા આવશે તો એ નમાજ પઢવા માટે એમને જગ્યા આપશે, ગમે ત્યાં નમાજ પઢી શકે છે એવી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું કહેશો? નહીં, એમને તો એવું કહ્યું છે, ગમે ત્યાં નથી કહ્યું. એમને ખુલ્લેઆમ જાહેરમાં એમના ઉમેદવારોએ મુસ્લિમ સમાજ વચ્ચે જે રાજ્યના નિયમો છે તોડવા માટે એમને ભડકાવવામાં આવ્યા कि आम आदमी पार्टी की सरकार आएगी तो અમે સૌ લોકો જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે. એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે
અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો. અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાઝ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે. ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. પણ ભારતીય જનતા પાર્ટીનો એક બી કાર્યકર્તા જ્યાર સુધી એના શરીરમાં લોહી હશે ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારો બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે. અને આ મુંગેરીલાલ કે હસીન સપને એમની વાતો અને મારા રાજ્યના નાગરિકની સુરક્ષા એ બધી જ જવાબદારી જ્યારે અમને આપી છે તો અમે મજબૂતાઈથી નિભાવશો. આવા કોઈ સપના કોઈના સાકાર નથી થવાના. લોકોને જે વાયદો કરો લોકોને હું તો ખાલી એક જ હાથ જોડીને વિનંતી કરું છું કે ગૂગલ પર થોડુંક શોધી લે કે પંજાબમાં શું વાયદો કર્યો હતો, પંજાબમાં કેટલા કેટલા લોકોને ભરમાવવામાં આવ્યા હતા અને આજે કેટલાય વર્ષો પછી પંજાબની શું પરિસ્થિતિ છે. આ દરેક રાજ્યની ચૂંટણીમાં નવા તાઇફાઓ લાવતા હોય છે. એ જ તાઇફાઓને જેવું મત મળી જાય એના પછી એ વિસ્તારની શું હાલત થાય છે તેનો અંદાજો છેલ્લા ઘણા દિવસોથી હું બી દ્રશ્ય જોઉં છું અલગ અલગ ચેનલમાં, ચાહે સૌરાષ્ટ્ર હોય કે સુરતની અમુક સીટો હોય, એ બધી જ જગ્યા પર નાગરિકો શું કહે છે એ સાચી વાત છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.